અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા એક પ્રતિષ્ઠિત પરિવારના બંધ મકાનમાંથી થયેલ 19,80,000ની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો. ચોંકાવનારી વિગત એ છે કે આ ચોરીને અંજામ આપનાર અન્ય કોઈ નહીં પણ ઘરનો જ 18 વર્ષીય પુત્ર અને તેનો મિત્ર નીકળ્યા છે. લગ્ન પ્રસંગમાં ગયેલ પરિવારના બંધ મકાનને નિશાન બનાવી મઝૂમ રુસ્તમજી વીમા દલાલનો પરિવાર ગત તારીખ 17/12/2025 થી 21/12/2025 દરમિયાન પુણે ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયો હતો. આ સમયગાળા દરમિયાન તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાના ઇન્ટરલોકની ડુપ્લિકેટ અથવા માસ્ટર ચાવી વડે પ્રવેશ કર્યો હતો. ચોરોએ પ્રથમ માળે આવેલ ડ્રેસિંગ રૂમના કબાટ અને ડિજિટલ સેફ તોડી તેમાંથી આશરે 14 તોલા સોનાના દાગીના કે જેની આશરે કિંમત 16,80,000 અને ગ્રાઉન્ડ ફ્લોરની તિજોરીમાંથી 3 લાખ રોકડા મળી કુલ 19,80,000ની મત્તાની ચોરી કરી હતી. પોલીસ ઘટનાની ગંભીરતા જોતા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને શહેર એ ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમો બનાવવામાં આવી હતી. હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળી હતી કે આરોપી અમદાવાદમાં છે. પોલીસે તાત્કાલિક અમદાવાદ ખાતે દરોડો પાડી ફરઝાન મઝૂન વીમા દલાલ ને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે તેણે જ પોતાના કોલેજના મિત્ર મોહમ્મદ અનસ સાદિક સૈયદ રહેવાસી વટવા અમદાવાદ સાથે મળીને પિતાના ઘરે જ આ ચોરીનું કાવતરું રચ્યું હતું. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી ચોરીમાં ગયેલ સોનાના દાગીના અને રોકડ સહિતનો તમામ મુદ્દામાલ રિકવર કરી લીધો હતો. આરોપીઓ સામે BNSની કલમો મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં LCB PI MP વાળા, એ ડિવિઝન PI PG ચાવડા અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.